નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ વડોદરા હાઈવે પર પલાસવાડા ફાટક પાસે અકસ્માતનો ગંભીર ભય, માર્ગ અને મકાન વિભાગને આપી કડક ચેતવણી. ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરને જોડતો ડભોઈ વડોદરા રોડ પ્રવાસીઓ માટે અત્યંત મહત્વનો માર્ગ છે. ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યો અને વિદેશથી આવતા હજારો પ્રવાસીઓ દરરોજ આ હાઈવેનો ઉપયોગ કરે છે. જોકે હાલમાં આ માર્ગ પર આવેલ પલાસવાડા રેલવે ફાટક પાસે વળાંક અને ડાયવર્ઝનના કારણે ગંભીર અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશન પીઆઈ એટી પટેલ તથા પીએસઆઈ જેજી વાઘેલા દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને કચેરી માર્ગ અને મકાન વિભાગ ડભોઈને એક મહત્વનો લેખિત પત્ર પાઠવી તાકીદે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. ડભોઈ પલાસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલુ રહી છે. આ કામગીરી માટે વહીવટીતંત્ર દ્વારા હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પુલની કામગીરી ચાલુ હોવાથી રોડની બંને તરફ સિમેન્ટના મોટા બ્લોક મૂકી 2 લેન બનાવવામાં આવી છે. ડભોઈથી વડોદરા તરફ જતી લેન પર રોડ પર ડિવાઈડરનો કેટલો ભાગ તોડીને ટ્રાફિકને જમણી બાજુ વાળવામાં આવ્યો છે. તો સૌથી મોટું જોખમ ડાયવર્ઝન આવે તે પહેલાં જ રોડ પર એક ખતરનાક વળાંક છે. આ વળાંકના કારણે વાહન ચાલકોને આગળ આપેલું ડાયવર્ઝન દૂરથી દેખાતું નથી. અપૂરતા સાઇનબોર્ડ ડાયવર્ઝનવાળી જગ્યા પર ખૂબ જ નાનું બોર્ડ લગાવેલું છે, જે ઘણું અંદરના ભાગે હોવાથી નજરે પડતું નથી. પરિણામે અજાણ્યા વાહન ચાલકો પોતાના વાહનો પૂર ઝડપે સીધા હંકારી જાય છે અને છેલ્લી ઘડીએ સામે રોડ બંધ જોઈને અચાનક બ્રેક મારવી પડે છે. આવી ઘટનાઓ રોજબરોજ બને છે, જે પોલીસે પોતે નજરે જોઈ છે. પોલીસ તંત્ર દ્વારા અકસ્માતો નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ સમક્ષ નીચે મુજબની તાકીદની માંગણીઓ મૂકવામાં આવી છે. રેડિયમ પટ્ટી અને કલર. પલાસવાડા રેલવે ફાટક પર મૂકવામાં આવેલા સિમેન્ટના મોટા બ્લોક પર દૂરથી દેખાય આવે તે માટે તેના પર તાત્કાલિક રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવે અથવા રેડિયમ કલર કરવામાં આવે. મોટા સાઇનબોર્ડ લગાવવાની જરૂર છે. ડાયવર્ઝનની બંને બાજુ 500 મીટર દૂરથી જ અકસ્માત વિસ્તાર, આગળ ડાયવર્ઝન છે, વાહન ધીમે ચલાવો, આગળ પુલનું કામ છે તેવા મોટા કદના રેડિયમ સાઇનબોર્ડ લગાવવામાં આવે અને બ્લિંકર લાઇટ રાત્રિના સમયે વાહન ચાલકોને રસ્તો સ્પષ્ટ દેખાય તે માટે સમગ્ર ડાયવર્ઝન એરિયામાં બ્લિંકર લાઇટ એટલે કે ઝબૂકતી લાઇટો પૂરતી વ્યવસ્થામાં લગાવવામાં આવે. દિશા સૂચક તીર ડભોઈથી વડોદરા તરફ જતા જ્યાંથી જમણી બાજુ વળવાનું છે તે ચોક્કસ સ્થળ પર જમણી તરફ વળવા માટેના તીરના નિશાનવાળા વધુમાં વધુ સાઇનબોર્ડ મૂકવામાં આવે. પોલીસની કડક ચેતવણી. અકસ્માત થશે તો અધિકારી અને કોન્ટ્રાક્ટર બંને આરોપી ડભોઈ પોલીસને લેખિતમાં રજૂઆત અને સ્પષ્ટ કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો ઉપરના મુજબની સુરક્ષા વ્યવસ્થાના અભાવે ભવિષ્યમાં આ સ્થળે કોઈ પણ નાનો કે મોટો અકસ્માત થશે અથવા જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ મામલે માર્ગ અને મકાન વિભાગ ડભોઈના જવાબદાર અધિકારીઓ તેમજ સદર સ્થળ પર કામ રાખીને બેઠેલા કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ ગુનો નોંધી તેઓને આરોપી બનાવવામાં આવશે, જેની ગંભીરતાથી નોંધ લેવી તેવું ડભોઈ પોલીસે જણાવ્યું હતું.